હત્યાની ઘટના સામે આવી છે। સરખેજમાં આવેલા રાજીવનગરમાં સામાજિક પ્રસંગ દરમિયાન આરોપી મુસ્તાક ઇલિયાસ સુમરાની હત્યા કરવામાં આવી છે। આરોપી ખેરાલુથી અમદાવાદ સામાજિક પ્રસંગમાં આવ્યો હતો ત્યારે બુલેટ લઈને પોતાની પૂર્વ પ્રેમિકાના ઘરની બહાર ચક્કર લગાવી હોર્ન મારી રહ્યો હતો। આરોપીની હરકત જોઈ પ્રેમિકાના કાકાએ તેને બોલાવીને ઠપકો આપ્યો અને ઘરની નજીક અવરજવર ન કરવા માટે સૂચના આપી, જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે આરોપીએ છરી કાઢી ઇલિયાસ પર હુમલો કર્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો ઇલિયાસને હોસ્પિટલ સારવાર માટે લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો। ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધ્યો। આરોપી મુસ્તાક સુમરાની ધરપકડ કરી છે। તો પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપી મૂળ ખેરાલુનો રહેવાસી અને સરખેજમાં આરોપીનું સાસરું હતું। આરોપી સાસરીમાં આવતો હતો ત્યારે પાડોશમાં રહેતા મૃતક ઇલિયાસની ભત્રીજી સાથે આડા સંબંધ હતા, જેની જાણ પરિવારને થતાં તેઓની વચ્ચે ઝઘડો થયો હતો। ગઈકાલે મકરબામાં કુભારવાસની અંદર અરમાનભાઈ સુમરા કરીને રહે છે, એમના ત્યાં એક પ્રસંગ હતો તો એમના બનેવી મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા ત્યાં આવેલા હતા। આ મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા છે ને, જે આ કામના ફરિયાદી છે, એની ભત્રીજી સાથે અગાઉ આડા સંબંધ હતા અને એના કારણે મન દુઃખ હતું અને તેઓ 2-3 વખત બુલેટ લઈને એમના મકાનની આગળ પાછળ ગયા અને હોર્ન વગાડતા હતા। એટલે જે મરણ જનાર છે ઇલિયાસ, એ અને સાબિર બંને બેઠેલા હતા તો ઇલિયાસે એમને એવું કીધું કે તમે આ હોર્ન શું કામ વગાડો છો, એમાં બોલાચાલી થઈ। એટલે જે મુસ્તાક છે એને છરી કાઢીને એમને મારી દીધી, પછી સારવારમાં લઈ ગયા અને એનું મરણ થયું છે।